જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 3 જુલાઈ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર નવા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે। આગામી દિવસની અંદર વરસાદની તીવ્રતાના વિસ્તારોમાં વધારો થશે। ખાસ કરીને આ રાઉન્ડ 5 જુલાઈથી શરૂઆત થાય તેવી સંભાવના 6, 7 અને 8 તારીખ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે। આજે કયા કયા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે તેની વિસ્તારથી માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ મિત્રો ગુજરાતની અંદર એક દિવસના વિરામ બાદ ફરી ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિમાં ધીરે ધીરે વધારો થતો જોવા મળી રહ્યો છે। મુખ્ય રાઉન્ડ 4 અથવા તો 5 જુલાઈથી શરૂઆત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। હાલ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે વરસાદી ઝાપટાનું જોર ફરી પાછું ગઈકાલના રોજથી વધુ જોવા મળી રહ્યું છે। તેમજ મિત્રો આગામી દિવસની અંદર હજુ પણ વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં થતો સતત વધારો જોવા મળી શકે છે। મુખ્ય રાઉન્ડ આવે તે પહેલાં ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વરસાદી ઝાપટાથી માંડીને હળવો મધ્યમ સારો વરસાદ પણ નોંધાઈ શકે છે। વાત કરવામાં આવે તો મિત્રો આજે 3 જુલાઈ છે, તો 3 જુલાઈ દરમિયાન પણ ગુજરાતમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। ખાસ કરીને આજે વરસાદનું જોર ઉત્તર ગુજરાતની અંદર થરાદ, ધાનેરા એ વિસ્તાર તેમજ આબુ, અંબાજી, સિદ્ધપુર, વડનગર, વડાલી, ખેડબ્રહ્મા, મહેસાણાના અમુક ભાગો, પાલનપુર, પાટણ, ખેરાલુ, સિદ્ધપુર, વડનગર, વિસનગર સહિતના ભાગો, અંબાજી આસપાસના ભાગો તેમજ સાબરકાંઠા, બનાસકાંઠાના ભાગોની અંદર પણ આજે હળવા, સામાન્ય, મધ્યમ તો એકાદ બે વિસ્તારની અંદર હળવાથી મધ્યમ ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે। તે ઉપરાંત વાત કરીએ તો કચ્છના ખાવડા આસપાસના ભાગોની અંદર આજે વરસાદની સંભાવના છે। એ સિવાય કચ્છના અન્ય વિસ્તારની અંદર વરસાદી ઝાપટાથી લઈને હળવા સામાન્ય ઝાપટા નોંધાશે। સૌરાષ્ટ્રની મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાની અંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, જામનગર આસપાસના ભાગો, રાજકોટ અને સુરેન્દ્રનગર આ ભાગોની અંદર હળવા સામાન્ય ઝાપટા જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતના એકલ દોકલ વિસ્તારની અંદર સારા વરસાદની આજે સંભાવના દેખાઈ રહી છે। બાકી મધ્ય પૂર્વના ભાગોની અંદર કોઈક જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળશે, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ જેવા ભાગોની અંદર। બાકી ગુજરાતમાં આજે ભારે વરસાદની સંભાવના હાલ જોવા મળતી નથી। ઉત્તર ગુજરાતમાં આજે થોડું જોર વધુ જોવા મળી શકે છે અમુક ભાગોની અંદર, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી। જ્યારે મિત્રો વાત કરીએ તો આગામી દિવસની અંદર જેમની અંદર મિત્રો મુખ્ય રાઉન્ડ 4 અથવા તો 5 જુલાઈથી જોવા મળશે અને મિત્રો ભારે વરસાદનું અનુમાન 6, 7 અને 8 જુલાઈ દરમિયાન જોવા મળશે, જેમની અંદર ગુજરાતના અનેક ભાગોની અંદર મુશળધાર વરસાદ વરસી શકે છે। 5 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદની પણ શક્યતા હાલ જોવા મળી રહી છે। જેમની અંદર મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે, જેની અસર મુખ્યત્વે પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જોવા મળશે। બાકીના કચ્છના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી માહોલ છવાઈ શકે છે। જેમાં વાત કરીએ તો 5-6 તારીખ દરમિયાન વરસાદનું જોર અરવલ્લી, મોડાસા, માંડલી, મહીસાગર, પંચમહાલ એ ભાગોની અંદર ખાસ કરીને સંભાવના છે। એ સિવાય સાબરકાંઠા, બનાસકાંઠા આ ભાગોની અંદર વરસાદનું જોર 6 અથવા તો 7 તારીખ દરમિયાન વધુ જોવા મળી શકે છે અને 7 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તાર જેમાં થરાદ, વાવ, મહેસાણા, પાટણ, ખેડા, માણસા, કડી એ વિસ્તાર, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, ગોધરા આ તમામ ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। તે ઉપરાંત 5, 6 અને 7 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લા જેમાં નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, બોરસદ જે મધ્ય પૂર્વ વિસ્તાર છે, વલસાડ, વાપી, કપરાડા, વાની, ડાંગ, આહવા, નવસારી, તાપી આ તમામ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હળવા મધ્યમ સામાન્ય તો અમુક જગ્યાએ સારા વરસાદો નોંધાઈ શકે છે। સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર છૂટાછવાયા ભાગોની અંદર સારા વરસાદની સંભાવના છે, જેમાં તમામ જિલ્લાઓનો સમાવેશ છે, જેમાં ભાવનગર હોય, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જામનગર સહિતના ભાગોનો સમાવેશ જોવા મળી રહ્યો છે। કચ્છમાં શક્યતા ઓછી છે, પરંતુ કચ્છમાં પણ છૂટાછવાયા વિસ્તારની અંદર સારા વરસાદો નોંધાઈ શકે છે। 6 અને 7 તારીખ દરમિયાન ખાસ કરીને કચ્છમાં પણ અમુક ભાગોની અંદર સારા વરસાદો પડી જાય તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। હાલ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાંથી પસાર થવાની છે, જેના કારણે ઉત્તરના ભાગોની અંદર ખાસ કરીને વરસાદનું જોર વધુ ત્યાં ભાગોની અંદર જોવા મળે તેવી સંભાવના રહેલી છે। હાલના અપડેટ પ્રમાણે મિત્રો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી તેમજ ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ,
થરાદ વાવ એ વિસ્તાર અને પાટણ મહેસાણા સહિતના ભાગો. આ ભાગોની અંદર ભારે વરસાદનું અનુમાન હાલની અપડેટ મુજબ જોવા મળી રહ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા એ ભાગોની અંદર પણ સારા વરસાદો તો અમુક જગ્યાએ ભારે વરસાદો ત્યાં પણ ખાબકે તેવી હાલ શક્યતા જોવા મળી રહી છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. આમાં મિત્રો કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ.